વડોદરાના ખંડેરાવમાં ફૂલ બજારમાં દબાણ કરવામાં આવ્યું। મહાનગરપાલિકાના અધિકારીઓએ ફૂલોનો જથ્થો અહીંયા જપ્ત કરતા લોકોમાં રોષ જોવા મળ્યો। ખંડેરાવ માર્કેટ કોર્પોરેશનની વડી કચેરી નજીક ચેકિંગ કરવામાં આવ્યું અને સવારથી જ વિવિધ ગામના ખેડૂતો અહીંયા વેપાર કરવા આવે છે। વોર્ડ ઓફિસર દ્વારા વહાલા દવલાની નીતિના અહીંયા આક્ષેપો થઈ રહ્યા છે। માત્ર ફૂલ બજારને જ બનાવવામાં આવ્યું છે નિશાન, તેઓ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। ફ્રૂટના વિક્રેતાઓને રોડ પરથી ખસી જવા સૂચના આપી પણ અમારા ફૂલો જપ્ત કરી લીધા। ફૂલ ભરેલી 2 ઇકો વાન, 1 ફ્રૂટની લારી કબજે કરવામાં આવી। ખંડેરાવ માર્કેટ 4 રસ્તા અને એના આજુબાજુના વિસ્તારની અંદરથી ફૂલવાળા ફ્રૂટ શાકભાજીવાળા તમામના દબાણો હતા અને સફાઈની કામગીરી પણ પૂરજોશમાં ચાલતી હોય, સફાઈમાં બી નડતરરૂપ હોય, તેથી આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તાની આજુબાજુના તમામ દબાણો અત્યારે હાલમાં 25 ક્રેટ જમા લીધી છે, 2 ગાડીઓનો સામાન ફૂલ જમા લીધેલા છે અને અત્યારે 1 લારી ફ્રૂટની જમા લીધી। તંત્ર દ્વારા દબાણની શાખાને સાથે રાખીને અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે, પણ અહીંના વેપારીઓ દ્વારા આ રીતના દબાણ કરવામાં આવે છે। એ લોકોને અમારા તરફથી તંત્ર તરફથી સૂચના પણ આપવામાં આવી છે કે આ રીતના કામગીરીમાં અડચણરૂપ થશે તો એ તમારી તમામ